તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર રાજકોટમાં વિવાદ વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા છે। મોહન કુંડારિયા ઉમેદવારી કરવાની તૈયારીઓ શરૂ કરી છે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। મોહન કુંડારિયા રાજકોટથી સાંસદ છે અને હવે આ વખતની લોકસભામાં જે ટિકિટ રૂપાલાને આપવામાં આવી છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં સતત રોષ જોવા મળી રહ્યો છે અને આ ક્ષત્રિય સમાજનો રોષ સતત વધી રહ્યો છે। આ ત્યારે આ બધાની વચ્ચે તેઓ રૂપાલાને બદલવાની માંગ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ આજે સમાચાર સામે આવ્યા છે મોહન કુંડારિયા કે જેઓ તૈયારીઓ કરી રહ્યા છે। સૂત્રો તરફથી આ માહિતી। પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર અનેક જાતની અટકળો છે તે ચાલી રહી છે। મોહન કુંડારિયા કે જેઓએ નો ડ્યુ સર્ટિફિકેટ છે તે કઢાવ્યું છે। મારી સાથે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, મોહન કુંડારિયાને ફરી એક વખત રાજકોટ બેઠક ઉપરથી લડાવવામાં આવે એવી શક્યતાઓ છે। નો ડ્યુ સર્ટિફિકેટ પણ કઢાવ્યું છે, આને કઈ રીતના જોયું? એક આપને વાત કરું, અત્યારે જે આ સમાચારો છે એ તથ્યવિહીન સમાચારો છે, હકીકત જાણ્યા વગર પ્રસારિત થઈ રહેલા સમાચારો છે। ફક્ત અટકળો અને અફવાઓ ઉપર આધારિત વાત છે। આવી કોઈ વાત જ નથી, ક્યાંય કોઈ વાતમાં વજૂદ નથી। ત્યારે મને લાગે છે અટકળો અને અફવાઓ ઉપર આધારિત આ સમાચાર છે। પરસોત્તમ રૂપાલાને પણ બદલાવવામાં આવે, દિલ્હીનું તેડું આવ્યા એવા પણ સમાચારો વહેતા થયા છે, આને કઈ રીતના જુઓ? પક્ષ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે, જેમાં પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત છે, સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, સંસદસભ્ય રામભાઈ મોકરિયા, શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તમામ લોકો, અપેક્ષિત તમામ લોકો ઉપસ્થિત છે। બેઠક ચાલી રહી છે, નિર્ધારિત કાર્યક્રમો રાબેતા મુજબના ચાલે છે, એટલે આ વાતમાં કોઈ વજૂદ નથી, આ વાતમાં કોઈ સત્ય નથી, આ વાતમાં કોઈ તથ્ય નથી। મોહનભાઈએ તૈયારીઓ પણ શરૂ કરી છે, આવી વાત એક સામે આવી છે। એ મીડિયામાં આ સમાચારો વાતો આવે છે, પક્ષ તરફથી તો આવી કોઈ વાત જ નથી। સર્ટિફિકેટ ને તમામ ડોક્યુમેન્ટો ભેગા કરવાનું કારણ શું? એ મીડિયાએ તપાસ કરવાની વાત છે। ઘણીવાર ડમી ઉમેદવારો હોય તો ડમી ઉમેદવારે પણ આ પ્રકારના સર્ટિફિકેટો લેવાના રહેતા હોય છે। ચોક્કસ જ રાજુભાઈ ધ્રુવ હતા કે જેઓ ભાજપના પ્રવક્તા છે ને તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે જે રીતના અટકળો છે તે વહેતી થઈ છે તે એક અફવા છે। પરસોત્તમ રૂપાલા જ રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણી છે તે લડવાના છે અને ખાસ કરીને મોહન કુંડારિયા દ્વારા જે ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવામાં આવ્યા છે તે ક્યાંક ડમી ઉમેદવાર તરીકે તેઓ ફોર્મ છે તે ભરતા હોય તો તમામ ડોક્યુમેન્ટની જરૂર છે તે રહેતી હોય છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।